સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભારત દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો। બ્લડ ડોનેશનમાં કુલ 187 બોટલો એકત્ર થઈ હતી। બ્લડ ડોનેશન કેમ્પમાં લીંબડી પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જીઆરડી જવાન અધિકારી, પાણશીલા પોલીસ સ્ટેશનના એએસઆઈ હાજર રહ્યા હતા। દરેક રક્તદાતાઓને ઓપરેશન બ્લડ સિંદૂર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આકસ્મિક સમયમાં જો બ્લડની જરૂર પડે તો એના આગોતરા આયોજનના ભાગરૂપે આજ રોજ લીંબડી વહીવટીતંત્ર દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણે આરઆર હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું, જેની અંદર લીંબડી તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકાના તથા અન્ય તમામ વિભાગના સ્ટાફે અને પોલીસના જીઆરડીના જવાનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે। આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય માનનીય કિરીટસિંહ રાણા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખ, અમારા મોટા મંદિરના તથા સ્વામિનારાયણ મંદિરના સેવકો તથા અન્ય વેપારી એસોસિએશન અને તમામ સંસ્થાઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ અંતર્ગત 200 જેટલી બ્લડની બોટલ આપણે એકઠી કરવામાં આવી છે। ભવિષ્યમાં જો જરૂર પડશે તો આપણે ફરીથી પણ વધારે ટાઈમ લઈને મોટી સંખ્યામાં બીજો પણ જો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો થશે તો એ પણ આપણે કરશું। આજરોજ લીંબડી આરઆર જનરલ હોસ્પિટલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસડીએમ કચેરી લીંબડી તેમજ પોલીસ વિભાગ અને સાથે સાથે અન્ય વિભાગોના સહકારથી 2-3 દિવસથી સતત આ બાબતે પ્રયત્નો ચાલુ હતા અને લોકોને એક અપીલ કરવામાં આવી હતી કે હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે કે જેમાં યુદ્ધના કારણે ગમે ત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બ્લડની જે અછત છે અથવા તો એની જરૂરિયાત જે છે એ ક્યારે પણ ઊભી થઈ શકતી હોય। એના કારણે આગોતરા આયોજનના ભાગરૂપે આજરોજ જે છે એ સવારથી જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું અને જેમાં આશરે 201 જેટલી બોટલોનું ટાર્ગેટ જે છે એ રાખવામાં આવેલું હતું। આ આયોજનના ભાગરૂપે અલગ અલગ વિભાગના તેમજ ખાસ કરીને પોલીસ વિભાગમાંથી હોમગાર્ડ જીઆરડી મોટી સંખ્યામાં જોડાયેલા છે તેમજ અધિકારી કર્મચારીઓ પણ આમાં જોડાયેલા છે। મેં પોતે અને એસડીએમ સાહેબ પોતે લીંબડી જે છે એમણે પણ આમાં બ્લડ ડોનેટ કરી અને હાલનો જે આંકડો અમારી પાસે છે એ મુજબ કુલ 187 બોટલ જે છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં ભેગી થઈ છે અને હજુ પણ લોકોને અપીલ કરવાનું ચાલુ છે અને અમારો પ્રયત્ન એવું છે કે 200 બોટલનો જે ટાર્ગેટ છે પૂરો થઈ જાય અને કોઈ પણ આવનાર પરિસ્થિતિમાં બ્લડની જ્યારે પણ જરૂર પડે તો આ જે એકઠો રહેલો જથ્થો છે એ ગમે ત્યારે જે છે હોસ્પિટલને કામ લાગી શકે।